ગુડ મોર્નિંગ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ। આજે આપણે નવમા વિષયની અંદર પ્રકરણ 9 ખાતાવહી અને ખતવણી જો અમે તમને 3 વિડિયોઝ મોકલેલા છે। એની અંદર આપણે પ્રાથમિક માહિતી બધી એકત્ર અથવા તો સમજૂતી મેળવેલી છે કે ભાઈ ખાતાવહી અને ખતવણી શું છે। તો આપણે છતાં હું તમને 2 મિનિટની અંદર સમજાવું તો જ્યારે કોઈ પણ આપણે એક કરતાં વધુ વ્યવહારો એક વ્યક્તિ સાથે થતા હોય ત્યારે એને આમ જ યાદ રાખવા અઘરા છે। તો એને આપણે સરળતાથી કેટલું લેણું છે, કેટલું દેવું છે, કેટલી મિલકતની બાકી છે, કેટલી રોકડ છે, આ બધી વસ્તુ જાણવી છે। એટલા માટે આપણે શું કરીએ છીએ કે એને એક જગ્યાએ એની નોંધ કરીએ છીએ અને એનું એક ખાતું બનાવીએ છીએ। તો આને ખાતું અને એ ખાતા પ્રમાણે આપણે ઉધારવું અને જમા કરવાની જે પ્રક્રિયા કરીએ છીએ એને ખતવણી કહીએ છીએ। આ વસ્તુ વિડીયોઝની અંદર સરસ રીતે સમજાવેલી છે, તમે જોઈ અને સમજી લીધું હશે। એ બાબતને ધ્યાનમાં રાખતા અત્યારે આપણે એક સ્વાધ્યાયનો 5 નંબરનો દાખલો છે એ ગણતરી કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ખતવણી કરવી। સ્વાધ્યાયનો 5 નંબરનો દાખલો છે, એમાં સૌપ્રથમ આપણે આમ નોંધ લખવાની હોય। આપણી બોર્ડની અહીંયા મર્યાદા છે એ પ્રમાણે હું તમને એક આમ નોંધ કે 2 આમ નોંધ કરું અને એની ઉપરથી ખાતા તૈયાર કરી અને ખતવણીની પ્રક્રિયા સમજાવું, કારણ કે આપણે અહીંયા એક સાથે બધી આમ નોંધ અને બધા જ ખાતા દર્શાવી શકશું નહીં। તો આપણે ક્રમશઃ એક પછી એક આમ નોંધ જોઈએ। તો પહેલું છે ₹3 લાખ। બુક લઈને બેસજો બધા સાથે એટલે તમને ખ્યાલ આવે। આપણે બુક સાથે હશે તો તમે એની અંદર રકમ જોઈ શકો, જરૂર પડે તો સાથે સાથે નોંધ કરતા જાજો તમે। અહીં આપણે ખાતાવહી અને ખતવણીની અંદર આપણે ક્રમશઃ આમ નોંધની ખતવણી, ત્યાર પછી આપણે પેટા નોંધનું ચેપ્ટર જોયું હતું જેની અંદર આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત અને પેટા નોંધ, ત્યાર પછી રોકડ મેળ જોયો હતો, રોકડ મેળ ઉપર તૈયાર કરવાનો અને ત્યાર પછી એની ખતવણી કરવાની, ત્યાર પછી ખાસ આમ નોંધનું ચેપ્ટર જોયું હતું તો ખાસ આમ નોંધ તૈયાર કરવાની અને એની પછી ખતવણી કરવાની। બહુ સરળ છે બધી જ પ્રક્રિયાઓ અને એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે આપણે આમ નોંધ ઉપરથી ખતવણી કરી આપણે ખાતા ખોલી અને ખતવણી કરવાની છે। તો આપણે પહેલી વ્યવહાર જોઈએ તો ₹3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી ₹2,30,000 બેંકમાં ભર્યા। એક વ્યવહારની અંદર 2 આમ નોંધ થશે, આપણે સાથે નથી લખવી, સાથે લખશું તો કન્ફ્યુઝન થશે એટલે આપણે અલગ અલગ લખીએ। કુલ કેટલી રકમ આવે ધંધામાં? ₹3,30,000। એટલે આપણે આ નિયમ પ્રમાણે કરીએ તો રોકડ ખાતે ઉધાર તે ક્યાં લઈ જશું? આપણે માલિક ધંધામાં લાવે છે એટલે મૂડી ખાતે જમા। કેટલી રકમ છે? ₹2,30,000। જો વિદ્યાર્થીઓ સરસ રીતે ખાના ગાળીને જ આપણે હેડિંગ લખીને જ કરીએ છીએ। અહીંયા હું તો માત્ર તમને સમજૂતી આપું છું એટલા માટે સીધું લખું છું। તમારે ખાના ગાળીને વ્યવસ્થિત ઉધાર, જમા, ખાપા બરાબર વિગત, રકમ, તારીખ લખવાનું છે। અહીંયા આપણને ક્રમમાં જ આપેલું છે, તારીખ આપેલી નથી। પહેલી આમ નોંધની અંદર બીજી આમ નોંધ શું થશે? આપણે પહેલી આમ નોંધ અને બે આમ નોંધ કરીએ છીએ પહેલામાં, સરળતાથી તમે સમજી શકો એટલા માટે થઈને કે ધંધામાં ₹2,30,000 લાવ્યા એટલે આપણે બધી જ રકમ રોકડ ખાતે ઉધાર કરીને મૂડી ખાતે શું કરીએ છીએ એને જમા કરીએ છીએ। એ જ રીતે આપણે એની બીજી પેટા આમ નોંધ કરીએ તો એમાંથી ₹2,30,000 બેંકમાં ભરે છે, બેંકમાં ભર્યા। તો બેંક લેનાર થઈ તો બેંક ખાતે ઉધાર ક્યાં સ્વરૂપે ભર્યા હોય તો કે રોકડ સ્વરૂપે ભર્યા હોય એટલે તે રોકડ જાય છે ધંધામાંથી એટલે રોકડ ખાતે સોરી અહીંયા લાવે છે ₹3,30,000 ₹3,30,000 લાવે છે, એમાંથી ₹2,30,000 ભરે છે। જો તમે આ રીતે પણ આમ નોંધ કરી શકો, મેં બી તમારી સાથે કર્યું હોય તો રોકડ ખાતે ઉધાર ₹3,30,000, તેમ બેંક ખાતે જમા ₹2,30,000 અને વેચાણ કેટલા? મૂડીના ₹1,00,000। પરંતુ એ કદાચ તમે ભૂલ કરવાની શક્યતા રહી તો આપણે 2 આમ નોંધ આમાં લખી નાખી। ત્યાર પછીનો બીજો જોઈએ
ખરીદી ₹85,000 રોકડ ખરીદી ખરીદ ખાતે ઉધાર તે રોકડ છે રોકડ જાય છે રોકડ ખાતે કેટલા રૂપિયા છે તો કે 85,000 હવે જો આની આપણે ખતવણી કરવી હોય તમને હું બે વ્યવહાર પૂર્તિ કરાવું છું કારણ કે આપણી પાસે જગ્યા નથી તો ખતવણી કરવી હોય તો એને આપણને ખાતાનો નમૂનો આપણને આપેલો જ હતો બરાબર ખાતાનો નમૂનો આપણને આપ્યો છે શું છે ઉધાર અને જમા બે બાજુ તારીખ વિગત નોંધ પાના નંબર અને રકમ હવે આપણે જો તમે આ નોંધની નોંધ કરી લીધી હોય તો આપણે આની ઉપરથી આપણે ખાતા બનાવીએ ખાતાનો નમૂનો આપણી પાસે છે આપણે એનો અભ્યાસ કરેલો જ છે એ જોઈએ આપણે તારીખ વિગત નોંધ પાના નંબર અને રકમ પાછું આપણે તારીખ વિગત નોંધ પાના નંબર અને રકમ આપણે આ નમૂનો જોયો ક્રમશઃ આપણે કોના કોના ખાતા બનાવવા છે એ આપણે લખવા જઈએ તો તમારે સરસ મજાના એક અલગ ખાતા બનાવવા તૈયાર કરવાના છે તો આપણે પહેલી આમની અંદર કયા ખાતા બે આવ્યા હતા જો રોકડ ખાતું આવ્યું હતું રેડી તો રોકડ ખાતું પહેલી આમનોંધમાં બેમાં સમાવેશ થયો હતો એટલે આપણે શું તૈયાર કર્યું રોકડ ખાતું બીજી આમનોંધમાં હતું પહેલી આમનોંધની બે પેટા આમનોંધ થઈ હતી એમાં બેમાં હતું અને બીજી આમનોંધમાં હતું એટલે આપણે રોકડ ખાતું છે એ થોડું મોટું રાખશું કારણ કે બધી આમનોંધ ખાતે સંકળાયેલું હોય તો આપણે એની જગ્યા વધુ રાખશું જેટલા બધી આમનોંધ એક સાથે લખી દો પછી તમે એની ઉપર નજર નાખો એટલે તમને ખ્યાલ આવે કે આપણે કઈ ખાતાની અંદર કેટલી જગ્યા જોશે બીજું ખાતું હતું મૂડી ખાતું હતું ને મૂડી ખાતું એક જ વ્યવહાર હોય એટલે આપણે નાનું એવું ખાતું તૈયાર કરીએ તો પણ ચાલે પછી જો તમારે વારે વારે ઉપરની બધી વિગત લખવાની જરૂર પડે નહીં કારણ કે તમે ઓલરેડી એકવાર લખેલી છે છતાં પણ લખી શકો છો તમે અલગ અલગ ખાતા બધા બનાવવા હોય તો પછી આવ્યું હતું બેંકનું ખાતું તો આપણે અહીંયા બેંક ખાતું પણ તૈયાર કરીએ આ તમે બે આમનોંધ પૂરતું જ તમને કરાવું છું અત્યારે કારણ કે આપણે એક સાથે આમનોંધ અને એક સાથે બધા જ ખાતા અહીંયા તૈયાર કરી શકીએ નહીં જો નાનું કરીશ તો તમને દેખાશે નહીં તો હવે આપણે પહેલી આમનોંધની ખતવણી કરવી હોય તો પહેલી આમનોંધ યાદ કરો શું હતી રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જેનું નામ આવ્યું એની અંદર આ નામ આમાં ક્યાંય આપણે લખવાનું આવે નહીં એની બાજુ યાદ રાખવાની કઈ બે બાજુ તો કે એક ઉધાર અને એક જમા તમારે બે બાજુ યાદ રાખવાની છે તમારે જે ખાતું તૈયાર કર્યું હોય એ ખાતું આની અંદર ક્યાંય એ નામથી આવશે ને એટલું યાદ રાખી લો એટલે સરળતાથી યાદ રહી જશે પહેલી આમનોંધ યાદ કરીએ તો રોકડ ખાતે ઉધાર કઈ બાજુ જવાનું તો આપણે ઉધાર બાજુ જવાનું હવે નામ તો આ લખવું નથી તો અહીંયા વિગતમાં આપણે શું લખશું મને તો તારીખ પહેલી વિગતમાં શું લખશું રકમ તમારે જે આપી છે એ જ લખવાની છે તો કઈ રકમ આપી છે રકમ લખી નાખો કઈ આપી છે 3,30,000 હવે રોકડ ખાતાની અંદર રોકડ ખાતે તો લખવાનું જ નથી તો કયું વિગતની અંદર કયું ખાતું સમાવેશ થાય તો એની અંદર જમા ખાતું હોય એ લખવાનું છે તો જમા ખાતું કયું હતું આપણું મૂડી ખાતું એટલે આને ઉધારવું અને જમા કર્યું કહેવાય એટલે રોકડ ખાતે આપણે ઉધાર એટલે બાજુ એ જ રાખવાની પણ વિગતની અંદર ખાતું કયું રાખવાનું તો કે એની ઓપોઝિટ એનો વિરુદ્ધમાં એટલે કે ઉધાર રોકડ ખાતું હતું જમા કયું ખાતું હતું મૂડી ખાતું તો વિગત કઈ લખવાની તમારે મૂડી ખાતાની ત્યાર પછી એમાંની બધી જ આમનોંધ હતી બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા હવે આપણે મૂડી ખાતે જમા કર્યું તો મૂડી ખાતાની કઈ બાજુ જવું પડે પહેલી આમનોંધનો છે આપણે બે વિગત લેવાની હોય કે રોકડ ખાતાની ઉધાર બાજુ તો ક્યાં
મૂડી ખાતાની કઈ બાજુ જવાનું તો કે જમા બાજુ. રકમ કેટલી લેવું તો કે 3,30,30,000. વિગત શું લેવું તો કે મૂડી અહીંયા ગઈ તો અહીંયા શું આવશે રોકડ. શું આવશે રોકડ ખાતે. તારીખ કઈ છે એની પહેલી. નોંધ પાના નંબરની અંદર શું આવે નહીં. જ્યાં તમે પા લખતા હતા નોંધની અંદર એટલે કે આ ખાતાવહી પાના નંબર એ જ રીતે અહીંયા નો પા એટલે કે નોંધ પાના નંબર એટલે કે આમ નોંધના ચોપડા ઉપર જે પેજ નંબર છે એ પેજ નંબર. બરાબર. ત્યાર પછી બીજી આમ નોંધ હતી આપણી બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર કઈ બાજુ જશું આપણે ઉધાર બાજુ. કઈ આમ નોંધ છે રકમ કેટલી હતી તો કે 2,30,000. 2,30,000. તો આપણે બેંકની અંદર બેંક પણ આમ તો લખવું નથી તો એની સામે બીજું કયું ખાતું છે જોવો તો રોકડ ખાતું. તો અહીં વિગતમાં કઈ લખશું આપણે રોકડ ખાતે. એ જ રીતે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતાની કઈ બાજુ જશું આપણે જમા બાજુ. રકમ કેટલી તો કે 2,30,000. નામ કોનું તો કે આપણે રોકડ ખાતું ક્યાં લખી આવ્યા છે બેંક ખાતાની અંદર. તો રોકડ ખાતાની અંદર કોનું નામ લખશું આપણે બેંકનું. તો બેંક ખાતે ત્યાર પછી હતું ખરીદ ખાતું અને રોકડ ખાતું. બે ખાતા હતા ને બીજી આમની અંદર આપણે ખરીદ ખાતું ન તૈયાર કર્યું પણ રોકડ ખાતું આપણી પાસે છે. જો ખરીદ ખાતું હોય તો ખરીદ ખાતાની કઈ બાજુ જાત આપણે ઉધાર બાજુ. ત્યાં શું લખત આપણે રોકડ ખાતે અને રોકડ ખાતાની કઈ બાજુ જાત આપણે જમા બાજુ અને ત્યાં શું લખત આપણે ખરીદ. રકમ કેટલી છે તો કે તમારે બસ આ જ પ્રક્રિયા કરવાની છે. પહેલા તમારે બધી જ આમ નોંધ સરસ રીતે તૈયાર કરી લેવાની છે. આમ નોંધ તૈયાર કર્યા પછી આમ નોંધની અંદર જોઈ લેવાનું કે કેટલા કેટલા ખાતા આવે છે. ક્રમશઃ પહેલી આમ નોંધથી જોતું જવાનું. પહેલી આમ નોંધ વારે વારે એક ખાતું રિપીટ કરવાનું નથી. આપણે પહેલી આમ નોંધમાં રોકડ ખાતું આવ્યું, બીજી આમ નોંધમાં રોકડ ખાતું આવ્યું, પછી ચોથી આમ નોંધમાં રોકડ ખાતું આવ્યું હોય, પાંચમી આમ નોંધમાં રોકડ ખાતું આવ્યું હોય તો એક જ વાર રોકડ ખાતું બનાવવાનું એટલી જગ્યા મૂકી દેવાની. પછી મૂડી ખાતું તો કે એક જ વાર આવે છે તો એની જગ્યાએ એ પ્રમાણે રાખીને ખાતું તૈયાર કરવાનું. પછી બેંક ખાતું આલો 2 થી 3 વખત આવે છે અલગ અલગ આમ નોંધમાં તો બનાવવાનું એક જ વાર જગ્યા ત્યાં મૂકી દેવાની છે. એ જ રીતે કોઈ પરેશભાઈનું ખાતું આવ્યું, નરેશભાઈનું ખાતું આવ્યું, બરાબર. પછી કોઈ મેડિકલ સ્ટોર્સનું ખાતું આવ્યું, શાળા કોલેજનું ખાતું આવ્યું, બેંક ખાતું આવ્યું, ખરીદ ખાતું, વેચાણ ખાતું. ક્રમશઃ બધા ખાતા તૈયાર કરતા જવાના છે અને આ રીતે તમારે એને લખતું જવાનું છે. અને આ જ આખી પ્રક્રિયા કરીએ છીએ ને ખતવણીની પ્રક્રિયા કહેવાય. અને આ જે ખાતા તૈયાર કરીએ છીએ એ ચોપડાને ખાતાવહીનો ચોપડો અથવા તો ખાતાવહી કહેવામાં આવે છે. એટલે કે તમારે ક્રમશઃ અને એક યાદ રાખો રોકડ ખાતાની અંદર ક્યાંય રોકડ શબ્દ તો આવશે જ નહીં. એની આરે જે ખાતું જોડાયેલું છે પછી ઉધાર ખાતું જોડાયેલું હોય તો અહીંયા રોકડ ખાતે ઉધાર કીધું છે એટલે ઉધાર બાજુ જવાનું. એમ નહીં વિચારવાનું કે મૂડી ખાતે તો જમા છે, મૂડી ખાતે જમા બાજુ જવાનું. તમારે ખાતાની એ ઉધાર અને જમા બાજુ જવાનું છે પણ નામ છે વિગતની અંદર વિરુદ્ધ લખવાનું છે. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતું બનાવ્યું છે એની કઈ બાજુ જાઓ તમે ઉધાર બાજુ જાઓ. વિગત જે જમાની એની છે એનું નામ અહીંયા લખવાનું. એ જ રીતે મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ જાઓ પણ અહીંયા મૂડી ખાતે નહીં પણ શું લખવાનું એનું ઉધાર જે નામ આપ્યું છે એટલે કે રોકડ ખાતે. આ રીતે તમારે ઉધાર અને જમાની આખી પ્રક્રિયા કરવાની છે. જો ત્યાર પછી 4 નંબરનો વ્યવહાર જોઈએ ને તો કનુભાઈને દેવા પેટે 8,000 નો ચેક આપ્યો. ચેક આપ્યો કોને આપ્યો કનુભાઈને. લેનાર કોણ થયું કનુભાઈ. આપણે આમ નિયમ પ્રમાણે કરીએ તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે કનુભાઈ ખાતે ઉધાર અને ચેક આપ્યો છે એટલે કે બેંકને અસર કરશે. એટલે બેંક છે એ જમા એટલે કે બેંક ખાતે જમા. તો હવે આ વ્યવહારની આપણે ખતવણી કરવી હોય તો આપણે ભાઈ કનુભાઈ ખાતું અત્યારે નથી હાજર પણ બેંકનું ખાતું છે કે નહીં તો બેંક ખાતે જમા કર્યું તો કઈ બાજુ જઈએ આપણે અહીંયા બેંક ખાતામાં. નામ કોનું લખીએ આપણે અહીંયા કનુભાઈ. બસ આ જ આખી પ્રક્રિયા કરવાની છે એને આપણે ખતવણીની પ્રક્રિયા કહીએ. પછી જો ત્યાર પછી આવ્યું રાજુભાઈ પાસેથી 7,800 ના લેણા પેટે 7500 નો ચેક ચૂકતે હિસાબે મળ્યો. ચેક મળ્યો તો જેમ ચેક આપ્યો તો બેંક ખાતું જમા થયું એમ ચેક આવે તો બેંક ખાતે ઉધાર આવે કે નહીં
કોણે ચેક આપ્યો? રાજુભાઈ. તો અહીંયા આપણે શું લખશું? ઉધાર બાજુ રાજુભાઈ ખાતે રોકડ વેચાણ 15,000. તમે ખરીદી કરો ત્યારે તમારી પાસે રોકડ જાય છે, એ જ રીતે તમે વેચાણ કરો તો તમારી પાસે રોકડ આવે છે. તો અહીંયા રોકડ વેચાણ કર્યું તો તમારી પાસે શું આવ્યું? રોકડ ખાતે ઉધાર ને વેચાણ ખાતે જમા. તો આપણી પાસે રોકડ ખાતું છે અહીંયા, તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. પણ વિગતમાં નામ કોનું આવશે? તો કે વેચાણ. વેચાણ ખાતે. બરાબર. ત્યાર પછી રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ 75,000. જો હવે અહીંયા આપણે રમેશભાઈને ઉધાર વેચાણ કર્યું, વેચાણ તો કર્યું પણ ઉધાર વેચાણ કર્યું એટલે રોકડની કોઈ અસર થશે નહીં. ક્યાં બે ખાતા અસર પામશે? તો કે રમેશભાઈનું અને વેચાણનું. રમેશભાઈ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. પગાર ચૂકવ્યો 6,200. ક્યાં બે ખાતા અસર કરશે? પગાર અને પગાર ચૂકવો છે એટલે રોકડમાં ચૂકવો હોય રોકડ. તો પગારી ખર્ચ છે એટલે એના ખાતે શું થશે? ઉધાર. તો પગાર ખાતે ઉધાર, રોકડમાં ચૂકવો, રોકડ ગઈ જાય તો જમા. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ એ માલ મિલકત છે અને એનો નિયમ છે જાય તો જમા. તો રોકડ ખાતે જમા. તો રોકડ ખાતું આપણી પાસે છે, જમા બાજુ જાશું. નામ શું લખશું અહીંયા એટલે કે વિગતમાં શું લખશું? તો પગાર. સમજ્યા? અહીંયા એક જ વસ્તુ કરવાની, આપણે ખાતું એની ઘરે જ જવાનું પણ નામ સામે આપણે પક્ષનું એટલે કે ઉધાર કે જમા જે વિગત હોય એ દર્શાવવાની છે. એટલે રોકડ ખાતાની અંદર કે રોકડ શબ્દ આવશે એની સિમ્પલ રીતે યાદ રાખીએ આપણે. મૂડી ખાતાની અંદર કે મૂડી નો આવે, રમેશભાઈ ખાતું હોય કે રમેશભાઈ અંદર નહીં આવે, એની જે ખાતું સંકળાયેલું હશે ને ઉધાર કે જમા એ જ એની અંદર આવશે. તો અહીંયા આપણે આ ખતવણીની પ્રક્રિયા છે એ પૂરી કરી. એટલે કે આમ નોંધ ઉપરથી જે ખતવણીની પ્રક્રિયા થાય છે એ આ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી જો તમને અલગ અલગ 6 નંબરનું એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર આમ નોંધ તૈયાર કરવાની છે. એક વસ્તુ સમજી લો, આમ નોંધ સાચી હશે તો ખતવણી સાચી જ પડશે. એટલે પહેલો પાયો તમારો શું છે? આમ નોંધ તૈયાર કરવાનો છે. આમ નોંધ કમ્પ્લીટલી આપણે આમ નોંધનું ચેપ્ટર ઓલરેડી આખું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ઉધાર જમાના નિયમો એકવાર જોઈ લેવાના, એ વસ્તુ બધી યાદ કરશો. વેપારી વટાવ અને રોકડ વટાવની ગણતરીના એક્ઝામ્પલ એની અંદર સરસ આપેલા છે. આ બધી વસ્તુ તૈયાર કરશો ને તો પછી અહીંયા આમ નોંધ આવડશે. અને ત્યાર પછીનું પેટા નોંધનું ચેપ્ટર છે એની અંદર આપણે 4 પેટા નોંધ તૈયાર કરતા હતા. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. એની અંદર એ યાદ કરી લો કે ખરીદ નોંધની અંદર માત્ર ઉધાર વ્યવહારો એટલે કે ઉધાર ખરીદીના વ્યવહારો ધ્યાનમાં લેવાના છે, રોકડ વ્યવહાર ધ્યાનમાં લેવાના નથી, મિલકતના વ્યવહાર ધ્યાનમાં નથી લેવાના, અડધો વ્યવહાર ઉધાર કે રોકડ થયો છે તો પૂરેપૂરો એને ઉધાર મળી લેવો. આ નિયમ પ્રમાણે પાછું ફરીથી એકવાર બધા જ એક્ઝામ્પલ એકવાર ગણી લો એટલે એ વસ્તુ રિપીટ થઈ જશે, રિવિઝન થઈ જશે ને. એટલે અહીંયા પછી ખતવણીની પ્રક્રિયા તો આ જ છે બધામાં સેમ. અને હજી પેટા નોંધની અંદર જે ખતવણી કરવાની પ્રક્રિયા છે એ તો વધારે આનાથી પણ સરળ છે તમારે. જો અહીંયા તમને સ્વાધ્યાયનો 5મો દાખલો આમ નોંધ ઉપરથી જ ખતવણી કરવાની છે જે આપણે કર્યો. 6 નંબરમાં પણ એ જ કરવાનું છે. 7 નંબરની અંદર તમારે પેટા નોંધ પરથી તૈયાર કરવાનું છે. તો એના માટે પેટા નોંધ ઉપરથી તૈયાર કરવાનું છે. એ પેજ નંબર 215 ઉપર તમને આપેલું છે કે પેટા નોંધની ખતવણી કઈ રીતે કરવી. તો માની લો કે એની અંદર તમને વેચાણ નોંધનો નમૂનો આપ્યો છે ને એની ઉપરથી ખતવણી કરી છે તો બહુ સરળ છે. આમ નોંધ કરતા બી સરળ પડે એની અંદર તમારે ખતવણી કરવી. અહીંયા જો તમને એક્ઝામ્પલ આપ્યું છે પેજ નંબર 216 ઉપર તમે જુઓ તો અનુપની વેચાણ નોંધ આપી છે. તો એની ખતવણી કઈ રીતે કરવી તો ખૂબ સરળ છે. આપણે આમ નોંધની સરખામણીમાં તો એ બહુ તમને સરળ લાગશે કારણ કે શું કરવાનું છે તો કઈ નોંધ તૈયાર કરી છે તો કે વેચાણ નોંધ. એટલે પહેલું ખાતું તમારે કયું તૈયાર કરવાનું? વેચાણ ખાતું તૈયાર કરવાનું છે. અને ત્યાર પછી બીજા કયા ખાતા તૈયાર કરવાના તો કે વેચાણ નોંધ છે એટલે ગ્રાહકો અથવા તો દેવાદારો આપણે કહીએ ને એના ખાતા. તો કેટલા ખાતા એની અંદર આવેલા છે તો કે અંકુશ, જીગર અને હિયા.
બસ આ 3 ખાતા તૈયાર કરો. પછી શું યાદ રાખવાનું છે તમારે? તો કે વેચાણની કેવી બાકી હોય? જમા બાકી. આ યાદ રહેવું જોઈએ. ખરીદીની ઉધાર બાકી, વેચાણનું જમા બાકી. તો વેચાણની કેવી બાકી હોય? તો કે જમા બાકી હોય. બરાબર. તો આપણે જ્યારે એની ખતવણી કરીએ છીએ ત્યારે વેચાણ ખાતે જમા અને એની અંદર જે ગ્રાહકો દેવાદારની કેવી બાકી હોય? યાદ રાખજો, ઉધાર બાકી હશે. દેવાદારની ઉધાર બાકી અને વેચાણની જમા બાકી. તો ખતવણી કરવા ટાઈમે એકદમ સરળ. તમે વેચાણ નોંધ તૈયાર કરી તો પહેલું એક ખાતું શું તૈયાર કરવાનું? વેચાણ ખાતું. અને પછી જે અંદર જેટલા ગ્રાહકો આવ્યા છે 2, 3, 4 એના ખાતા તૈયાર કરવાના છે. અને સિમ્પલ સમજાવું તો વેચાણ ખાતાની જમા બાજુ પરચુરણ દેવાદારો ખાતે. તો વેચાણ ખાતાની જમા બાજુ ત્રણેયનો સરવાળો કરીને આપણે ખતવણી કરી નાખી. તો વેચાણ ખાતાની જમા બાજુ કર્યું તો બધા ગ્રાહકોની કઈ બાજુ ખતવણી આવશે? ઉધાર બાજુ. આ બહુ સરળ છે, યાદ રાખવું. અને બધી વિગતમાં એક જ વસ્તુ લખવાની. હું વેચાણ ખાતે અને વેચાણ ખાતે. જો તમે બુકની અંદર જુઓ તો તમને ખ્યાલ આવે કે પેલું ખાતું કયું તૈયાર કર્યું છે? આપણે વેચાણ ખાતું તૈયાર કર્યું છે. અને આની અંદર ગ્રાહકો કે દેવાદારો કે જે તમે કયો એની અંદર 3 છે: અંકુશ, જીગર અને હિયા. તો કુલ 4 ખાતા તૈયાર કરવાના થશે. વેચાણ ખાતું અને 3 દેવાદારના ખાતા. વેચાણ ખાતાનું વેચાણની જમા બાકી એટલે દેવાદારોની ઉધાર બાકી. ખતવણી કરીએ એટલે વેચાણ ખાતે આપણે શું કરવું પડે? જમા. તો વેચાણ ખાતે જમા કુલ રકમ જો આપીશ નીચે તમને 38,250 એટલે ત્યાં આપણે શું લખશું? પરચુરણ દેવાદારો ખાતે. બરાબર. આમ નોંધ કરી હોય તો આમ નોંધ શું થાત? જો યાદ કરો તો અંકુશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, જીગર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, હિયા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે એની તમે હાલો એ આમ નોંધ પરથી ખતવણી કરો તો એ શું થાય? તમારે આ 4 ખાતા તૈયાર કરવાના થાય. તો અંકુશ ખાતે ઉધાર એટલે અંકુશના ખાતાની ઉધાર બાજુ જશો. સામે કયું ખાતું જમા થાય છે? વેચાણ ખાતું. તો વેચાણ ખાતે કઈ બાજુ જશો? જમા. અહીંયા આપણે પેટા નોંધની અંદર શું કર્યું હોય છે કે આપણે અલગ અલગ આમ નોંધ નથી કરતા પણ એક ખાતું તૈયાર કરીએ છીએ. એટલે અહીંયા ત્રણેયનો સરવાળો એક સાથે આવી ગયો. એટલે હવે આપણે વેચાણ ખાતાની જમા બાજુ પરચુરણ દેવાદારો ખાતે કરી અને કુલ રકમ જમા કરશું. અને 3 જે અંકુશ, હિયા અને જીગર છે એના ખાતે ઉધાર કરશું. અને વિગતની અંદર શું લખશું? આપણે વેચાણ ખાતે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી ખતવણી કરી. કાલે હું આવું પેટા નોંધ ઉપરથી ખતવણીનું આપણે એક્ઝામ્પલની ગણતરી કરશું. ઓકે.